ચેનલ ઓફ વડોદરા। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વડોદરા શહેર ખાતે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલું સર સયાજીરાવ ગૃહમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ યોજના તથા BSUP જેવી વિવિધ યોજનાઓ કુલ 780 આવાસો ફાળવવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા બાલકૃષ્ણ શુક્લ અને મેયર પિંકી સોની હસ્તે યોજવામાં આવેલ છે। વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલ સર સયાજીરાવ ગૃહમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ યોજના તથા વિવિધ યોજનાઓ કુલ 780 આવાસો ફાળવવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે। જેમાં ખાસ ઉપસ્થિત ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર પિંકી સોની, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, અર્પિતા સાગર તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ તથા સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે। આ કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ લીધો હતો અને આવાસ યોજના હેઠળ લોકોને ઘરનું ઘર મળે તે હેતુસર કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના કાંદલજા ખાતેના આવાસોનો ડ્રો થયેલ છે। આ એલોટમેન્ટ લિસ્ટ છે, સ્ક્રોલ કરજો। હવે 53/2 પબ્લિક વર્ક સમિતિના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી માનનીય મેયર શ્રી નગર વસ્તે થઈ રહ્યું છે અને આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે માનનીય ધારાસભ્ય શ્રી સયાજીગંજ મત વિસ્તાર શ્રીમાન કેયુરભાઈ રોકડિયા છે। વડોદરાનું ગૌરવ કહેવાય એવા ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી, વડોદરાના પ્રથમ નાગરિક, મહિલા શક્તિનું ઉત્તમ દિલીપભાઈ રાણાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું। માન્ય વડાપ્રધાન એમને વિચાર આવ્યો કે ભારતમાં વસતા ગરીબોને પોતાના ઘરનું ઘર મળે એ આશયથી તમામ ગરીબોને ઘર મળે। વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો જે રેશન છે તે મેળવી શકે છે અને તે માટે જ્યારે વન નેશન વન રેશનની એક કલ્પના, એક પરિકલ્પના તમને મૂકી, ગુજરાત તેમાં મોડેલ સ્ટેટ હતું। ગુજરાતની શરૂઆતથી આખા દેશમાં આ યોજના જ્યારે ચાલુ થઈ ગઈ છે। કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીજીનું સ્વાગત, પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલજીનું સ્વાગત, સાથે પબ્લિક વર્ક્સ કમિટીના ચેરમેન સ્મિત આદેશનાજીનું સ્વાગત, વિનોદભાઈ ભરવાડ કાઉન્સિલરશ્રીનું સ્વાગત, કાઉન્સિલર શ્રી ઘનશ્યામભાઈ સોલંકીનું સ્વાગત પ્રવચન કરો। ભાઈઓ તથા બહેનો, આપના માટે આજે ખૂબ આનંદનો દિવસ, કારણ કે લગભગ 780 જેટલા આવાસોનો ડ્રો થવાનો। આપ સૌને પોતાના જોરદાર તાળી। નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી એમનું એક સ્વપ્ન હતું કે પ્રત્યેક ભારતવાસીને પોતાના ઘરનું ઘર મળે, કારણ કે ઘરનું ઘર એ પ્રત્યેક પરિવાર માટે એના બાળકના જન્મથી લઈ અને વડીલના આ દુનિયામાંથી વિદાય લેવા સુધીના અઢળક અનેક સંભાવના હોય છે। તો સ્વાભાવિક છે કે ભાડાના મકાનમાં કે કાચા બનાવેલા મકાનોમાં વ્યક્તિને પોતાનું વર્તમાન
તો સુરક્ષિત નથી જ લાગતું, પરંતુ ભવિષ્યના સપના પણ એ લોકો કદાચ આ લાચાર આંખોએ નથી જોઈ શકતા. ત્યારે વિવિધ આવાસ યોજનાઓ થકી, પછી તે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, મુખ્યમંત્રી આવાસ યોજના હોય, BSUPના આવાસો હોય કે એવા અઢળક અનેક આવાસ યોજનાઓ થકી સરકારશ્રી દ્વારા અવારનવાર સૌ લોકો માટે કે જે લોકો માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે, મહિને 2 છેડા પૂરા કરતા તો એમને તકલીફ પડી જતી હોય, ત્યારે આવા લોકોને પણ પોતાના ઘરનું સુખ મળે તે માટે સરકારશ્રી દ્વારા આવા અઢળક આયોજનો થકી વિવિધ આવાસોના આયોજનોનું કાર્યક્રમોનું અવારનવાર એનું આયોજન થતું હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ એક સાથે 780 જેટલા લાભાર્થીઓના આજે કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યા, અને હું આજે જેને પણ આ આવાસો મળ્યા છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન પાઠવું છું. આભાર. છે કે આવાસ યોજનામાં આખા દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે, અને તેના કારણે જ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને પ્રોત્સાહન રૂપે જેટલા પણ મકાનોની જરૂરિયાત હતી આવાસોની એને પરિપૂર્ણ કરવા માટેની જ્યારે માન્યતા આપેલી છે, અને વડોદરા શહેરમાં એટલે કે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં 40,000થી પણ વધારે આવાસો બનાવવા માટેની જે યોજના હતી તે અંતર્ગત 32,000થી પણ વધારે આવાસો પૂર્ણ થઈ ગયેલ છે, અને એ જ આવાસોમાંથી 780 જેટલા આવાસોનો આજે ડ્રો કરવામાં આવ્યો છે, અને બાકી રહેલા 2100 જેટલા આવાસો જે તૈયાર છે તેની પણ ફાળવણી ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે કરવામાં આવશે. આજના દિવસે જેમને પણ આવાસ મળ્યા છે એ તમામ લાભાર્થીઓને હું ખૂબ અભિનંદન પાઠવું છું, અને આપ તમામ મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આ જે યોજના છે કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની અને કોર્પોરેશનની, દરેક નાગરિકના માથે ઘર હોય તેના માટે છે ને આપના વિસ્તારમાં પણ જો કોઈ નાગરિક ઘર વિહોણા હશે તો તેમને મળવાપાત્ર જે પ્રકારેનું ઘર મળી શકે છે, LIG, MIG જે પણ સ્કીમમાં, તે સ્કીમમાં તેમને એ વોર્ડમાં જઈને ત્યાં વોર્ડના ઓફિસરને કહીને કદાચ હમણાં જો એ જેને આપણે કહીએ કે સ્કીમ બંધ થઈ ગઈ હશે તો એ અરજી કરીને આપણા દાખલો, આવકનો દાખલો અને રેશન કાર્ડની નકલ આપીશું, તો જ્યારે પણ આ સ્કીમ ફરીથી ચાલુ થશે ત્યારે તેમને બધાને આપણે સંમલિત કરી લેવામાં આવશે. થેન્ક યુ. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે વડોદરા કોર્પોરેશનને 40,000 કરતાં વધુ આવાસો બનાવવાની પરમિશન આપી હતી. 32,000 આવાસોનું બાંધકામ પૂર્ણ થયું છે. 8,000 આવાસોનું બાંધકામ પ્રગતિ હેઠળ છે, અને આમાંથી જે એલોકેશન કર્યું સ્થાયી સમિતિમાં 1590 જેટલા આવાસો રાજીવ આવાસ યોજના અને BSUP અંતર્ગત જે નાગરિકોએ કોર્પોરેશનના પ્લોટ, રસ્તા રેસાની જમીન કે તળાવની જમીન ઉપર દબાણ કર્યા હોય આ જમીનો ખુલ્લા કરવા માટે આ પ્રોત્સાહક યોજના BSUP અને RAY યોજનાઓ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. BSUP આવાસ લગભગ 5 લાખની ઉપરનું મકાન ફક્ત 2,16,000 મળે, અને એવી જ રીતે રાજીવ આવાસ યોજનાનું મકાન પણ લગભગ 5.5 લાખ રૂપિયાની આસપાસનું એ ફક્ત 2,63,000 મળે. અને આ તમામ લાભાર્થીઓ જે 5,000 રૂપિયા ભરી અને પોતે ડ્રો માટે એલિજિબલ થયા છે. આવનારા સમયમાં BSUP આવાસના જે લાભાર્થીઓ છે એ લોકો 50,000 ભરતા એમને ચાવી આપવામાં આવશે. એવી જ રીતે રાજીવ આવાસ યોજનાના લોકો પૂરા 2,63 ભરશે ત્યાર પછી એમને મકાનનો કબજો આપવામાં આવશે. આમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારનો ખૂબ મોટો ફાળો છે, અને ખૂબ સસ્તી કિંમતમાં આ ગરીબોને સથવારો મળે એ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાઓ ચાલુ કરી છે. એની સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં MIG 1, MIG 2 અને EWS આવાસ આનો પણ ડ્રો રાખવામાં આવ્યો. ટોટલ 780 જેટલા મકાનોનો ડ્રો રાખવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓ ડ્રોમાં એલિજિબલ થયા, અને ડ્રોનું લિસ્ટ જ્યારે જોવા માટે અહીંયા પધાર્યા હતા સૌને અભિનંદન આપું છું. આશા રાખું છું કે એમને મળેલા મકાનો અને એમણે જે સરકારી જમીન ઉપર દબાણ કર્યા હોય વળી તકે ખાલી કરી અને થોડી ઘણી મહેનત કરી અને આ પોતાનું સપનાનું ઘર મળે એ પ્રમાણે BSUP આવાસ માટે 50,000 રૂપિયા જમા કરાવે. ત્યારબાદ દર મહિને કોર્પોરેશનમાં હપ્તો જમા કરાવવાનો રહેશે, અને રાજીવ આવાસ યોજનામાં 2,63,000 રૂપિયા જમા કરાવવાથી એમને માલિકીના ધોરણે આ મકાન પૂરું પાડવામાં આવશે. ખાસ કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ વખતના બજેટમાં 2 કરોડ મકાન અર્બન એરિયામાં બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી
કહેવાય કે ગરીબોના ભેલી નોંધારાનો આધાર અને લોકોની આશા આકાંક્ષાઓ પરિપૂર્ણ કરનાર, ખાસ કરી અને ગરીબોના એજ્યુકેશન, હેલ્થ, આવાસ આ બધી વસ્તુનું ધ્યાન રાખી અને જે મુખ્ય 4 આયામો છે, યુવાનો, મહિલાઓ, કિસાનો અને ગરીબો, એ માટે જે વિવિધ યોજનાઓ બની રહી છે અને સાચા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે. વડોદરા શહેરના નાગરિકો અને વડોદરા કોર્પોરેશન આજે કાર્યક્રમનું આયોજન કર્યું, એમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાળુ શુક્લાજી, વડોદરા પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને તમામ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. સૌનો આભાર વ્યક્ત કરું છું અને તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે આવનારા સમયમાં આપ સૌને ઘરનું ઘર મળે અને આ ઘર સાચા અર્થમાં ઘર બની અને આપની સુખ સંપત્તિ સમૃદ્ધિમાં વધારો થાય, આપનું આરોગ્ય સારું રહે, કુદરતી આફત સામે આપને રક્ષણ મળે અને આપણા બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરી અને ઘરની બહારની દુવિધાઓ ઘરમાં આવતા સુવિધામાં પરિવર્તિત થાય એવા શુભેચ્છાઓ આપું છું. અને તમામ નાગરિકો આ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની યોજના અને કોર્પોરેશને જે યોજનાને સાર્થક કરી છે એ તમામને હું શુભેચ્છાઓ આપું છું અને તમામ નાગરિકો આવનારા સમયમાં ખરેખર પોતાનું ભવિષ્ય બનાવે એવી શુભેચ્છા. તો ટોટલ 700 ઉપરાંત મકાનોના ડ્રો કરવામાં આવ્યો છે અને આ ડ્રો એ આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીના ગુડ ગવર્નન્સના વિચારધારાને વરી અને કમ્પ્લીટલી ટ્રાન્સપરન્ટ ડ્રો, કોમ્પ્યુટરાઇઝ ડ્રો આપણા નજરની સામે આ ડ્રો થયો છે. આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, આપણા પ્રથમ નાગરિક મેયર શ્રીમતી પિંકીબેન સોનીજી, સયાજીગંજના ધારાસભ્ય શ્રીમાન કેયુરભાઈ રોકડિયાજી, આપણા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, તમામ કાઉન્સિલરો સાથે મળી અને આજે આ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો છે. મોદી સાહેબે જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા ત્યારથી ગરીબમાં ગરીબ વ્યક્તિને પોતાના ઘરનું ઘર મળે એ માટેના પ્રયાસો હાથ ધર્યા છે, તેનું આજે આપણે પરિણામ જોઈ શકીએ છીએ. તો